નમસ્કાર. આજે આપણે વાત કરીશું નિરંજન ભગતની એક ખૂબ જ સુંદર કવિતા હાથ મેળવીએ વિશે. હવે આ કવિતા વાંચવામાં તો છે ને એકદમ સરળ લાગે, પણ એની દરેક લાઈનમાં, દરેક શબ્દમાં માનવ સંબંધોનું એક ઊંડું સત્ય છુપાયેલું છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સત્યને ખોલીને સમજીએ. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં તો કવિ નિરંજન ભગત વિશે થોડું જાણીશું. પછી આ કવિતાનો મુખ્ય આઈડિયા શું છે એના પર વાત કરીશું. અને પછી એક એક પંક્તિ લઈને એનો ઊંડાણપૂર્વક અર્થ સમજીશું. જો કોઈ પણ રચનાને પૂરી રીતે સમજવી હોય ને, તો એના રચયિતાને સમજવા બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આટલી સુંદર કવિતા લખનાર નિરંજન ભગત કોણ હતા. એમના વિશે જાણવાથી કવિતાને સમજવામાં ઘણી મદદ મળશે. તો આ કવિતાના સર્જક એટલે નિરંજન નરહરી ભગત. એમનો જન્મ અમદાવાદમાં 1926માં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન જબરદસ્ત છે. એમના જે કાવ્યસંગ્રહો છે, જેમ કે છંદોલય અને કિન્નરી, એ તો આજે પણ એટલા જ પ્રખ્યાત છે. અને એટલું જ નહીં, એમણે કવિતાની સાથે સાથે સ્વાધ્યાયલોક જેવા વિવેચન ગ્રંથો પણ લખ્યા. એમના આ કામ માટે જ તો એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી એવોર્ડ જેવા મોટા સન્માનો મળ્યા હતા. ઓકે, તો કવિ પરિચય પછી હવે સીધા કવિતાના હાર્દ પર આવીએ. આમ તો હાથ મિલાવવો એ એકદમ સામાન્ય ક્રિયા છે, ખરું ને? પણ કવિએ આ નાનકડી ક્રિયા પાછળ કેટલો મોટો અને ગહન સંદેશ છુપાવ્યો છે એ સમજવા જેવું છે. આખી કવિતાનો જે સેન્ટ્રલ આઈડિયા છે એ આ એક વાક્યમાં આવી જાય છે. અહીં હાથ એટલે ફક્ત હાથ નહીં, પણ હૃદયની ભાવનાઓનું, લાગણીઓનું પ્રતીક. મતલબ કવિ શારીરિક સ્પર્શ કરતાં વધારે મહત્વ હૃદયના જોડાણને આપે છે. હાથ તો ખાલી એક માધ્યમ છે, અસલી વાત તો દિલ મળવાની છે. તો આ કવિતાનો મુખ્ય સંદેશ શું છે? સાવ સરળ ભાષામાં કહીએ તો કવિને દુનિયાની કોઈ ભૌતિક વસ્તુઓ નથી જોઈતી. પૈસા, પાવર, ફેમ આ બધાનો એ સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે. એમને તો બસ એક સાચો, મિત્રતાભર્યો, નિખાલસ સંબંધ જોઈએ છે. કવિનું માનવું છે કે જીવનને જો કોઈ વસ્તુ પૂરી કરી શકતી હોય તો એ છે નિસ્વાર્થ લાગણી. અને એટલે જ એ હૃદયથી હૃદયના જોડાણની, એટલે કે હૃદયૈક્યની વાત કરે છે. કવિતાની શરૂઆત જ જુઓ, કેટલી સરસ છે. એકદમ સીધું અને સરળ આમંત્રણ, कोई जातनी आड़कतरी बात नहीं. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.